ઊંઝા એપીએમસીમાં જીરુની પ્રતિદિન 7,000થી 8,000 બોરીની આવક જોવા મળી રહી છે, ત્યારે એક્સપોર્ટ ક્વોલિટીના જીરાનો ભાવ 4500 રૂપિયાથી લઈને 4800 રૂપિયા સુધીનો બોલાઈ રહ્યો છે, જેને લઈને ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે। ઉલ્લેખનીય છે કે ગુજરાતના પડોશી રાજ્ય રાજસ્થાનમાં ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે પણ પૂરતા પ્રમાણમાં જીરુનું વાવેતર થયું છે, તો બીજી તરફ ગુજરાતમાં ગત વર્ષ કરતાં ઓછા વાવેતરનો અંદાજ લગાવવામાં આવ્યો છે। ત્યારે જીરુનો ભાવ હાલ ઓછો જોવા મળ્યો હતો અને હાલના ભાવને ધ્યાને લેતા એક્સપોર્ટ પણ સારું એવું જોવા મળશે, તો સ્થાનિક વેપારીઓ પણ ચાલુ વર્ષે વેપાર સારો રહેવાનો અંદાજ લગાવી રહ્યા છે। હાલ બી સાહેબ જીરાની આવક એવરેજ 7 થી 8,000 બોરીની રોજની જીરાની આવક ચાલી રહી છે। કેવા ભાવ ચાલી રહ્યા છે અત્યારે સમજો સારી ક્વોલિટી જોઈ છે, જે એક્સપોર્ટ ક્વોલિટી સારી ક્વોલિટીના એવરેજ ક્વોલિટીના 4,500 થી 4800 ના ભાવ છે। આ વખત કેવું લાગે છે, વાવેતરના આંકડા કેવા મળી રહ્યા છે? આ વખતે વાવેતરનું જો ખેડૂતો પાસે થોડો અભ્યાસ કર્યો છે એ પ્રમાણે એવું લાગે છે કે રાજસ્થાનની જે પેદાશ કરી એ ગઈ સાલના જેટલું જીરું આવે એવું લોકોના મોઢે વાત છે, અને ગુજરાતનું 30 થી 35 પૈસા વાવેતર ઓછું છે ગઈ સાલની એવરેજ કરતા। આના કારણે આગામી દિવસોમાં શું લાગે છે ભાવ? આગામી દિવસમાં એવું લાગે છે કે સાહેબ આ જો જીરાના ભાવ છે ને એ લોએસ્ટ ભાવ છે। આ ભાવથી વિશેષ મંદી જીરામાં મગજમાં રહેતી નથી, અને આ ભાવમાં એક્સપોર્ટ પણ સારું રહેશે, લોકલ ઇન્ડિયાની પણ ગ્રાહકી સારી રહેશે, એટલે વિશેષ બધા ઘટે એવું હાલ કોઈ સ્કોપ નથી।